નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી નવી ટ્રાવેલ સફરમાં. આજે આપણે નીકળી રહ્યા છીએ ગુજરાતના સૌથી સુંદર અને પ્રસિદ્ધ સ્થળોની મુલાકાતે. દ્વારકા, શિવરાજપુર, માધવપુર બીચ, દીવ અને સાસણગીરમાં સિંહ દર્શન સાથે અંતે પહોંચીશું ઐતિહાસિક નગરી જૂનાગઢમાં. આ સફરમાં તમને મળશે કુદરતી સૌંદર્ય, આધ્યાત્મિક શાંતિ અને રોમાંચક અનુભવ. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા. હવે આપણે આવી પહોંચ્યા છીએ પવિત્ર નગરી દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણનું આ ધામ હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે દ્વારકાધીશ મંદિર, જ્યાં દર્શન કરતાં જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. સમુદ્ર કિનારે આવેલું આ મંદિર અને આસપાસનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. સાંજના સમયે અહીંની આરતી અને ગોમતી ઘાટ પરનો સૂર્યાસ્ત એક યાદગાર અનુભવ છે. જો તમે આધ્યાત્મિકતા અને શાંતિ શોધી રહ્યા હોય તો દ્વારકા એક પરફેક્ટ સ્થળ છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ શિવરાજપુર બીચ પર. દ્વારકા શહેરથી થોડા જ અંતરે આવેલો આ બીચ ગુજરાતના સૌથી સ્વચ્છ અને સુંદર બીચમાંનો એક છે. અહીંનું નીલું અને પારદર્શક સમુદ્રનું પાણી અને સફેદ રેતીનો વિસ્તાર મનને ખૂબ જ આનંદ આપે છે. શાંતિભર્યું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય અહીં આવનાર દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે છે. જો તમને રોમાંચ અને મજા ગમે છે તો અહીંની વોટર એક્ટિવિટીઝ તમારી સફરને વધુ યાદગાર બનાવી દેશે. સ્પીડ બોટમાં બેસીને સમુદ્રના મોજા પર ઝડપથી દોડવાનો અનુભવ ખરેખર ખૂબ જ રોમાંચક હોય છે. તે સિવાય અહીં જેટ સ્કાય, બનાના રાઇડ જેવી અનેક મજેદાર પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે, જે મિત્રો અને પરિવાર સાથે માણવાની મજા બમણી કરી દે છે. કુદરતની શાંતિ અને સાહસની મજા બંનેનો સુંદર મેળ અહીં જોવા મળે છે. એટલે જ શિવરાજપુર બીચ દરેક પ્રવાસી માટે એક ખાસ સ્થળ બની જાય છે. હવે આપણે દ્વારકાથી માધવપુર બીચ તરફની સફર શરૂ કરી રહ્યા છીએ. આ સફર લગભગ 60 થી 70 કિલોમીટર જેટલી છે અને સમુદ્ર કિનારે પસાર થતો આ રસ્તો ખૂબ જ સુંદર અને આનંદદાયક છે. રસ્તામાં એક બાજુ અરબી સમુદ્રના નજારા અને બીજી બાજુ હરિયાળો વિસ્તાર આ સફરને વધુ યાદગાર બનાવી દે છે. ડ્રાઇવિંગ કરતી વખતે અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય મનને ખૂબ જ આનંદ આપે છે. થોડી જ વારમાં આપણે આવી પહોંચીએ છીએ માધવપુર બીચ પર. આ બીચ તેની લંબાઈવાળી સોનેરી રેતી અને સ્વચ્છ પાણી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંનો શાંત અને ખુલ્લો વિસ્તાર પરિવાર સાથે સમય પસાર કરવા માટે એકદમ યોગ્ય છે. સાથે સાથે આ સ્થળ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું વિવાહ થયું હતું. સાંજના સમયે અહીંનો સૂર્યાસ્ત જોવો એ એક અદ્ભુત અનુભવ છે, જે આકાશ અને સમુદ્રના રંગો એક સુંદર દ્રશ્ય ઊભું કરે છે. દ્વારકાથી માધવપુર સુધીની આ સફર કુદરત અને શાંતિનો એક સુંદર અનુભવ બની રહી છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ દીવમાં. દ્વારકા અને માધવપુરની સુંદર સફર બાદ અમે માર્ગમાં સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન પણ કર્યા, પરંતુ તેનો વિડીયો ઉપલબ્ધ નથી, એટલે હવે આપણે સીધા દીવ તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ આપણે પહોંચી ગયા છીએ દીવના પ્રખ્યાત કિલ્લા પર. આ કિલ્લો પોર્ટુગીઝ શાસનના સમયનો છે અને તેની ભવ્યતા આજે પણ અખંડિત રીતે જોવા મળે છે. સમુદ્રના કિનારે આવેલો આ કિલ્લો મજબૂત દિવાલો, જૂના બુરજ અને વિશાળ દરવાજાઓ માટે ખૂબ જ જાણીતા છે. કિલ્લાની અંદર ફરતા ફરતા તમે જૂના સમયમાં લોકો કેવી રીતે રહેતા હશે તેનો અહેસાસ કરી શકો. અહીંથી અરબી સમુદ્રનો વ્યૂ ખૂબ જ અદ્ભુત લાગે છે. ખાસ કરીને ઊંચાઈ પરથી જોવા મળતો પાણીનો નજારો દિલ જીતી લે છે. ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ એકદમ પરફેક્ટ છે, જ્યાં દરેક ખૂણો તમને એક નવી યાદગાર તસવીર આપવા તૈયાર હોય છે. કિલ્લાની શાંતિ અને તેની ભવ્યતા મળીને એક અનોખો અનુભવ આપે છે.
ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ દીવના સુંદર ચર્ચ તરફ. અહીંની શાંતિ અને પ્રાચીન આર્કિટેક્ટ દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ દીવના સુંદર બીચ પર. સ્વચ્છ રેતી અને સમુદ્રના મોજા વચ્ચે અહીં સમય પસાર કરવાનો આનંદ જ કંઈક અલગ છે. સાંજના સમયે અહીંનો સૂર્યાસ્ત જોવો એ અદ્ભુત અને યાદગાર અનુભવ છે. દીવ એક એવું સ્થળ છે જ્યાં ઇતિહાસ, શાંતિ અને કુદરત ઓલ ઇન વન મળે છે. હવે આપણે ગીર ગઢડાથી સાસણ તરફની રાત્રિ સફર શરૂ કરી રહ્યા છીએ. આ રસ્તો ગીરના જંગલની વચ્ચેમાંથી પસાર થાય છે, જ્યાં ચારે તરફ ઘન અંધકાર અને શાંત વાતાવરણ છવાયેલું હોય છે. રાત્રિના સમયે આ જંગલનો અનુભવ એકદમ અલગ જ હોય છે. રસ્તા પર માત્ર વાહનની લાઇટ અને આસપાસથી આવતા કુદરતી અવાજો આ બધું મળીને એક અનોખો માહોલ બનાવે છે. ક્યારેક રસ્તામાં જંગલી પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે. આ જંગલમાં સિંહોની હાજરીને કારણે અહીંનું દરેક ક્ષણ ખાસ લાગે છે. ભલે આપણે તેમને જોઈ શકતા ન હોઈએ, પરંતુ તેમની હાજરીનો અહેસાસ જરૂર થાય છે. રાત્રિના અંધકારમાં ગીરનો આ રસ્તો કુદરત અને સાહસનો એક અદ્ભુત અનુભવ બની રહે છે અને આ સફર હંમેશા યાદગાર બની જાય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ સાસણ ગીરના જંગલમાં. આ એ જ સ્થાન છે જ્યાં એશિયાઈ સિંહોનું વસવાટ છે અને સમગ્ર વિશ્વમાં તેની અલગ ઓળખ છે. સવારના શાંત વાતાવરણમાં જ્યારે સફારી શરૂ થાય છે, ત્યારે દરેક પળમાં એક અલગ જ ઉત્સુકતા અને રોમાંચ અનુભવાય છે. ચારે તરફ ફેલાયેલું જંગલ, પક્ષીઓના અવાજ અને કુદરતની વચ્ચેનો આ અનુભવ ખરેખર અનોખો છે. અને પછી આવે છે સૌથી ખાસ ક્ષણ, સિંહ દર્શન. જંગલના રાજાને નજીકથી જોવાનો એ અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તેમની ચાલ, તેમની નજર અને તેમની શાંતિ ભરેલી શક્તિ, આ બધું તમને મંત્રમુગ્ધ કરી દે છે. આ સફર માત્ર એક ટ્રાવેલ નહીં, પરંતુ કુદરત અને વન્યજીવ સાથેનો એક જીવંત અનુભવ છે. સાસણ ગીરની આ યાત્રા હંમેશ માટે યાદ રહી જાય એવી બની જાય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના પ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લા પર. આ કિલ્લો પ્રાચીન ઇતિહાસ અને ભવ્ય સ્થાપત્ય માટે ખૂબ જ જાણીતો છે. મજબૂત દિવાલો અને વિશાળ દરવાજાઓ તેની શાન દર્શાવે છે. અહીં આવેલી અડીકડી વાવ અને નવગણ કૂવો જેવા સ્થળો ખાસ આકર્ષણ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે અડીકડી વાવ ને નવગણ કૂવો, જે ન જુએ એ જીવતો મૂવો. કિલ્લાથી સમગ્ર શહેરનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. અહીં ફરતા ફરતા ઇતિહાસનો એક અનોખો અનુભવ થાય છે. ઉપરકોટ કિલ્લા જૂનાગઢના ગૌરવ અને વારસાનું પ્રતીક છે. ત્યાંથી આપણે આવી ગયા જૂનાગઢ તળેટી પર, જ્યાંથી 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે. આ સ્થાન આધ્યાત્મિક શાંતિ અને ભક્તિ માટે ખૂબ જ જાણીતું છે. અહીંનું શાંત અને પવિત્ર વાતાવરણ મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. દરેક ભક્ત અહીં આવીને પોતાની અંદરની શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરે છે. કાશ્મીરી બાપુનું જીવન અને તેમના ઉપદેશો આજે પણ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આશ્રમમાં રહેતા સંતો અને ભક્તોની સાદગી અને ભક્તિ અહીંનું વાતાવરણ વધુ પવિત્ર બનાવે છે. જો તમે મનની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ શોધી રહ્યા હો, તો આ સ્થળ ચોક્કસ મુલાકાત લેવા જેવું છે. જૂનાગઢની આ પવિત્ર જગ્યા અમારી સફરને એક સુંદર અંત આપે છે.